મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો યસ, બધાને ગુડ આફ્ટરનૂન. આજે ફરી પાછું અને અત્યારે વાગવામાં થઈ ગયા છે 12:15. હું તમને અત્યારે ઘરનો માહોલ બતાવું શું ચાલી રહ્યું છે ઘરમાં અમારા. અહીંયા આજે શેફ છે પપ્પા, દાળ બનાવી રહ્યા છે, દાળ વઘારી રહ્યા છે ભાઈ. અને રાઈ પૂજાને નથી ભાવતી છતાં પણ રાઈ નખાઈ ગઈ છે વધારે. અરે આ તો પપ્પાએ તો છે ને એક આખી ચમચી ને અડધી ચમચી રાઈ નાખી યાર. બોલો લ્યો તો રાય દેખાય હા એક ચમચી ફૂલ ભર્યા તો પપ્પાને રિપ્લેસ થઈ રાઈ નહીં તો અડધી હજી નાખી. બોલો લ્યો, તને નથી ભાવતી ને એટલે જ વધારે નાખી એને. તો કચર કચર આવે. હા યાર ભાઈ મજા જ ના આવે. મમ્મી ગુડ આફ્ટરનૂન. શું બનાવી રહ્યા છો આજે તમે? થાકી ગયા છો આજે? એમ કેમ? સવારે ઉઠીને ઘણા બધા કપડાં ધોયા છે, મતલબ બધું બનાવ્યું છે ને એવું બધું છે યાર, ઘણું બધું છે. તો અત્યારે તડતડિયા ફૂટવા માંડ્યા છે. કેટલી ફૂટે તો જો તો ખરી અસંખ્ય રાઈ છે. અસંખ્ય રાઈ છે અંદર. એ પાછું હજી જીરું નાખે. જીરું તો બરાબર છે, ચલો ને. મને તો ધાણા જીરું નાખે ને મને બહુ ગમે. એમ? આ ધાણા જીરું કહેવાય ને? હા એટલે આમ ભાવે મને. સારું. બે જણા જો બે છોકરાઓ અમારા રમે છે. હાલો હાલો ये गई ये भाई कुकी हमारी है ना थोड़ी अच्छी है. जो 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 ये अभी आवे तो अभी गुड मॉर्निंग गुड आफ्टरनून. हाँ 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 ओली ने कहीं नहीं करो. हाँ ओली ने कहीं नहीं करे बस. હા માં શું કરવું તારે? તો આવી ગયા છે દાદા અમારા. ગુડ મોર્નિંગ. બાકો આપકે વગર ગમતા નહીં થા અભી સુબહ સુબહ. એ કે દાદા ઉઠતા નથી મને ગમતું નથી કે તો બાપા આટો મારી આવો જરાક. જાઓ હાલો બાપા આટો કેમ ના જાવ ને? અરે પણ તો એને મોકલું અહીંયા આખી આમ થાય આખી. રેવા દો નહીં લઈ લે હા તો લાવજો, પૈસા લાવજો 2000 રૂપિયા. 2000 આપજો મને. તો આ તમે ચા પીવડાવો ને એટલે જ એને વાળ ખરવા માંડ્યા. હજી વાંઈ જો વાંઈ ચા પીવા એટલે જ આવી ગયો. ચાલો જમવા બમવાનું રેડી થઈ જાય પછી જમવામાં બેસી જાય. શાક કા સીન લે ભાઈ, શાક કા સીન જોઈ લો ભાઈ. વટાણા બટેટાનું મસ્ત સરસ મજાનું શાક છે ભાઈ. ये दाल पप्पा ने बनाई है. દાળ પપ્પાને વઘારીએ. અહીંયા જમવાનું જમે છે અને જમવામાં હતું સરસ મજાનું દાળ ભાત શાક રોટલી બધું હતું. જમાઈ ગયું છે બધાનું. બી ગયો જોતો એ જો આવ્યો કઈક ખાઈ જો રહ્યો કઈક ખાય. તો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે 3:30 અને અમે લોકો જઈ રહ્યા છે માંગરોળ બેસવા માટે. અને રિટર્નમાં નૈના ભાઈના ઘરે થતા આવવાનું છે અમારે લોકોને. નૈના ભાઈ તો અત્યારે અહીંયા જ હતા, એને મૂકવા માટે અને પ્લસ અમે ત્યાં રાત્રે જમીન આવતા રહીશું. પહેલાં તો વાડીએ બેસવા જવાનું છે, પછી ત્યાંથી નૈના ભાઈના ઘરે જવાનું છે. આજે રાત્રે છે દાબેલીનો પ્રોગ્રામ નૈના ભાઈના ઘરે અને ભાઈ મજા આવી જવાની છે. તો ભાઈ અમે લોકો પહોંચી ગયા છે અને આ બધા જે લોકો પપ્પાના મિત્રો. કેમ છો ભાઈ? શું નામ? શરમણભાઈ. કુલદીપભાઈ. ક્યાં વાત હે. કેમ છો? શું નામ? સાગરભાઈ. કેમ છે? શું નામ? સાગર. વાહ ભાઈ વાહ. હાલો કર વાંધો નહીં, રમવા દે. કંઈ નહીં કરે એ રમશે. જો લીલું હે એમ. અહીંયા શું આવેલું હે? નારિયેળી મકાઈ હે. ઓહો આ મકાઈ જ છે. હા એટલે અચ્છા આ તો ગજબ છે હો ભાઈ. આખું જંગલ જેવું હે. પાછળ નદી એમ. આજો આ વાહે જો આવે. આજો બચ્ચું અમારું. ઓ કુકી ત્યાં નહીં અહીંયા. ચલો. ઓહો ગજબ. હા તો જો ચલો. શું કે આખી વાડી ઠંડક વાળી હે ભાઈ. ઠંડક વાળું હે, મસ્ત હે.
ઉનાળામાં ખરેખર અત્યારે મજા આવે. આજે આવતા હવે છી કરી લીધું. રિયો ઓહો જો ધાકે. નેચરને જોઈને નેચરલ કોલ આવી ગયો એ લોકોનો. બાકી કૂકી તો જો પણ એને જબર મજા આવી ગઈ. પપ્પા તમે એને મૂકી દો, વાંધો નહીં. બસ એ રહીમાં રાખશે હવે. હાલો 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 આટો મારી હાલો. હવે બધી નારિયેલી જ છે. અને અહીંયા શું વાવેલું? હા જુવાર વાવેલી, સિકુડી હતી, હા સિકુડી કાઢી નાખી હમણાં. બરાબર. 2-3 વર્ષ થાય ને, હા જુવાર વાવેલી. બરાબર. હાલો હાલો હાલો. એ આ લાઈકા આવતર બસ. આ બધું જો ગારાવાળું ફેર્યું. હા કરે આગળ કાઢ નાખો ને જતું. ભાઈ ભાગ તો ગમે ત્યાં ભાગશે, બીજું કઈ નહીં. આવડી બધી નદી છે. આ કઈ નદી કહેવાય? નથી આવે ને હા ભૈયા. ઓ આ કામનાથથી આવે એ નદી છે. નોડી હા નોડી. આ શું છે ટાંકો? એ બાપા અહીંથી પાણી ગામમાં અહીંથી 4-5 કિલોમીટર ખેતો જાય. આ જાય. ઓય આમ આવતો રે ભયો જાય અહીંથી જ ભાઈ. રમણાનું જતી હોય ને જોઈને આ તો ક્યાંક ઠેકડો મારે એવી. આમ રેવા દે ભાઈ, તું પછી જોજે ને ભાઈ યાર. મને હવે ખબર છે. હા શું ખબર છે? વાય છે આખી. તો અહીં તમે નાવા અહીંયા જ આવી જતા હશો? હે ઓ ભાઈ અહીંયા તો જો આખું નદી. ઓ માય ગોડ. હે સરસ લાગે છે. હા હે એ પપ્પા આ કૂતરું મરેલું પડ્યું જો અહીંયા રહ્યું. કૂતરો નથી, ગાય છે. અરે આ હે તો આવી રીતે કેમ મરી ગઈ છે? અધૂરા મહિને આવેલી પાછું રોઈ જાય. હે ઓ બાપા અહીં તો છીસરું લાગે. હા એ બધું શું આ ને ઊંડું છે એટલે બહુ ઊંડું છે ને એ તો. ઓય હા મયો જા જાય જ નહીં. જાય જ નહીં. જો આ રિયો. અરે આ ઊંધો હે ભાઈ, આ છપરો હે. હા જોઈ લે લે. અલા ઓય નાવાનું નથી તારો. નાઈ લે વાંધો નહીં. હા બેહી જા મારતી કરો. સ્વિમિંગ કરે ઈ તો. કુકી નાવું તારે? ઓલી પડી જાત હમણાં. જો હે આવા લપટાઈએ જો. આ ધ્યાન રાખજો દીકરા. આ એમાં જ લપટી ગયો લાગે રહ્યો અંદર. અલા ઈ તો જો. સોરમ જોરાય નહીં ના બેન, આને સોરમ. ઓય આ તો જો સ્વિમિંગ કરે એમાં. નહીં ના બેન જોરાય. હાય જોજે મમ્મી. હાલો કુકી હાલો જોઈ લે. તરસ લાગી છે જો એને પાણી. પાણીમાં તો એ મૂકશે નહીં. સ્વિમિંગ પુલમાં જાય એટલે એ નાયા જ રાખે. એ જ નાયા રાખે. અમાર કરતા વધારે તો એ નાય. ઓય આમ તારી લે. એ તને દેખાડે કે મને આવડે. તને આવડે ભાઈ. આવી જા હવે. ધબક કરતો. અહીંયા તાજા ત્રોપા તોડેલા છે અને તાજા ત્રોપા હવે અમે પીવું. આ પૂજાનો ફેવરેટ છે તો. પૂજાના ફેવરેટ તાજા ત્રોપા. હા હું જોઈ જાઉં ને એટલે પછી મારે એમ એવું થાય બસ પી જ લઉં. હા. તો આ ભાઈ બેહો ખેતરમાં બેહો. નીચે જમીને બેહવું બહુ સારું. જમીનમાં બેહવું બહુ સારું. આમાં જમવાનું લે કે મજા. અરે ભલે આપ ભલે. ભાઈ ત્રોપા આવી ગયા છે સરસ મજાના મીઠા પાણીના. હાલો ભાઈ પીઓ પાણી. ऐसा है अच्छा है पानी. मलाई वाला है त्रोपा. सब्सक्राइबर છે એમ? શું નામ છે? શું નામ છે કે યુગ? હે ક્યાં આમ હાથ તો મિલાય. શું નામ છે? યુગ. તમારું શું નામ છે? ધાર્મી કે હાર્મી? ધાર્મી. વાહ ભાઈ વાહ. પેલું ભણે છે? આનલા એને જોઈએ રમાડી. આપણે ટીવીમાં ચડાવીને જોતા હોય. હે ટીવીમાં ચડાવીને જોવે મને. તો ભાઈ આ દેશી ઓર્ગેનિક જ છે ને આ બધું? વાહ ભાઈ વાહ. ત્યાં દેશી ઓર્ગેનિક રીંગણા. વાહ ભાઈ વાહ. ઓ હોય આ બધા મારા હાથમાં રહે. આ રહી હાલે. વાહ યાર વાહ ગજબ. તો આ મિત્રોની ખાતરદારીમાં ભાઈ એ લોકો ગાંઠિયા ભજીયા લઈ આવ્યા છે
અને અહીંયાના ફેમસ કંઈક ગાંઠિયા ભજીયા છે કૃષ્ણા. તો અહીંયા ગાંઠિયા છે, અહીંયા ભજીયા છે, અહીંયા જલેબી છે, ચટણી છે, અહીંયા છાશે છે. ઓહો હો હો લે પૂજા. એમાં કૃષ્ણમાં તમને ખબર તો હે હા નાના ફેમસ હે ને. હારણ તો ભાઈ ભજીયાનો પ્રોગ્રામ વાડીએ બેઠા બેઠા ભાઈ મજા આવી ગયો ખરેખર. ભજીયા ગાંઠિયા બધું જોરદાર છે, જલેબી વલેબી બધું. જલેબી બહુ મસ્ત છે. ચલો તો સરસ મજાનો પ્લાન થઈ ગયો છે. એને નથી ખાવું કઈ, નથી દેવું કઈ. કૃષ્ણા વાળાનું બધી રીતે નામ છે, પાન માવો ચા પાણી બધું. હે હાલો તો અમે બધા વાડીએથી નીકળીએ છીએ હવે. ભજીયાનો પ્રોગ્રામ બધો પૂરો કર્યો. અલા પકડ. હા લાવો પકડીએ બીજું તો હું. તો ફરી પાછા આવશું અને પેલો ડુંગળી પેંડાના શાકનો પ્રોગ્રામ કરશું આપણે. ફાઇનલ કરવાનો જ છે. કારણ કે એવું શાક તો મેં પહેલી વાર સાંભળ્યું, તમે કીધું ત્યારે. ત્યાં અમને ખબર નહોતી ખરેખર. આવો એટલે ચોક્કસ કરીએ. પાક્કું ચોક્કસ કરશું. ઠંડી અત્યારથી વરવા માંડી હો અહીંયા તો. આમ ઠંડુ વાતાવરણ કેવું લાગવા માંડ્યું પિયત હોય ને એટલે? પીવડાવેલું હોય ને હા પીવડાવેલું હોય ને એટલે બધું. પીવડાવેલું હોય બધાયમાં આંબામાં કેટલાકમાં મોર જો જોઈ હા રેડી અહીંયા રહ્યા જો. આમાં જો આવા એટલા આંબામાં મોર જો સરસ નાના બેજા અંદર. હાથ ઉપર ગોઠવો. હારું હાલો આવજો. હાલ ટાટા કહી દે ભાઈ રીયો. હાલો મહાદેવ. હા હાલો કાકા. હાલો તો હવે નૈના ભાઈ જઈએ દાબેલી ખાવા માટે. ઓલું ક્યાં તારો કેમેરો કેમેરો મારા ખીચામાં. હું કે તબિયત પાણી આવો કરે. હું કે શાંતિ. જો ઈ આને આઈ રાહ જોવે જો ને તમારી રાહ જોવે. બધું ઊંઘી લે પેલા. હવે ઓલું કાઢ નાખો તો ખાલી. ઓય આય રિયો હલે. તો આજે પ્રોગ્રામ છે દાબેલીનો અને અહીંયા જ છે અને બા દાદા ત્યાં છે, તો એમનું જમવાનું તો ઓલરેડી થઈ જ ગયું હતું. અને યસ અમે લોકો અહીંયા છીએ, દાબેલીનો પ્રોગ્રામ છે તો અમે લોકો અત્યારે એની પ્રિપેરેશન કરીએ છીએ. અને આ બંને છોકરાઓ અમારા વાડીમાં ગયા હતા તો સાવ માટીવાળા થઈ ગયા હતા. તો બેવને નવડાયા, પછી બેવને નવડાયા તો અહીંયા બધું પાણી કર્યું હતું. તો પાછું ઘરમાં કામ કરવાનું થયું. અને અત્યારે મમ્મી શું કરી રહ્યા છે આપણે જોઈએ. ચલો શું કરો છો મમ્મી? ધાણા ભાજી સુધર. બરાબર. હા તો નૈના ફઈ કંઈક આવી રીતે કરીને સ્ટોર કરી દે છે નાની કરીને. પછી આપણે શાકમાં જેટલી આટલી એક પણ એટલી તો માન જોતી હોય, એટલે આપણે બહુ તો બે પણ જોતી હોય, એટલે આ નાની પણી કરી અને આપણે ફ્રીજમાં મૂકી દેવાની. મસ્ત લાગે મસ્ત. ઓકે તો ગાઈઝ અમે લોકો તો આટલું બધું કરી રહ્યા છીએ, પણ જે લઈને આવ્યા છે ને એ કંઈ નહીં કરી રહ્યા. એ શું કરી રહ્યા છે? મોબાઈલ. મારું કામ કરું બકા, મોબાઈલ નથી કરતો. આ વોટ એવર. બરાબર નહીં કહેવાય તો ફોન યુઝ કરે જ કહેવાય. બકા બરાબર તારું કંઈ માનવામાં નહીં આવે છે. જવા દે યાર, મારે તારી સાથે કોઈ લપ નહીં કર્યું. યુટ્યુબ ની નવી ચેનલ બનાવી. ચેનલ બનાવી કરવાની, બ્લોગ વિડીયો મૂકવાના તો કરા ને. અને એક તો આ બખડ જંતર. દાબેલીનો જોરશોરથી કાર્યક્રમ ચાલી રહ્યો છે ભાઈ, જોઈ લો. અહીંયા આટલા બધા ફોલાઈ ગયા છે, દાડામાં આટલા બધા ફોલાયા છે. મેં થોડાક હજી તો ફોલીને રાખ્યા. બરાબર. બાકી ગાઈઝ નૈના ભાઈ પણ અમારા સાસુ જેવા જ છે. બપોરે આખી દરરોજ બપોરે એના ઘરમાં રસોઈ શોધ ચાલુ હોય અને નવીન આઈટમો બનાવતા રહેતા હોય. હા બા જેવું હોય, બા એવું બનાવતા ને. હા ને બરાબર. એટલે એ બધું એટલું બનાવતા જ નહીં ને કાંઈ. અત્યારે તો બધું આવે એટલે બને બધું. ક્યાં હતું કઈ? હા તો અત્યારે બધું આવે. તો અત્યારે અહીંયા દાબેલી શેકાવા માંડી છે. ઓ માય ગોડ, સુગંધ તો બહુ જોરદાર આવે છે ભાઈ. તો 10:15 થયા છે ને અહીંયા તો રેડી થઈ ગયો. હાલો કે ફટાફટ કરો ને ભાઈ કે મારે ઘરે પૂગવું હવે. જોવે તો જો આઈસ્ક્રીમ ખાઈ લીધું, મસ્ત મજા આવી ગઈ. ચલો મળીએ, બાય ગાઈઝ. અચ્છા એવું, ચલો બાય, મળીએ, આવજો. એટલે આ તો ગરમ છે. અમારા કાકીઓના ઘરે બેહવા આવ્યા છે ભાઈ. હા એ જ
કાકી હા હા મારા કાકી ને અમારા પપ્પાના કાકી ને ઘરે બેહવા આવ્યા છે. ભાઈ બોલાય ગઈ નારાયણ 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 જાજાથી નારાયણ કેમ છે? બસ આરામ હારું. તમે કેમ છે? અમને મજા જો બેઠા ટીવી જોઈએ બેઠા બેઠા રિયો તમારા ઘરે આવ્યો? આવ્યો હા હારું હે ને? આવ્યો સરસ સરસ. તમે શું કેવો અમારા કાકી? તમારા કાકીને ઠંડી લાગતી લાગે બહુ. અહીંયા ઓછી ઠંડી છે પણ કેશોદ કરતા. કેશોદમાં વધારે લાગે. રમાબેન બોલો બધું શું કે તું કરે? આવડશે બોલાય ગઈ બોલો મારા પપ્પાના કાકી બોલો. કઈ નહીં તમને ઠંડી લાગતી લાગે. જમી લીધું? હું જઈમાં હાય હાય ગજબ. રવિવાર હતો એટલે પ્લાન થઈ ગયો. હે મહેમાન હતા? અરે બાપ. તમે શું જઈમું? અમે ભાખરી ચા સંભારો આયા થોડું વાંધો નહીં. રાત્રે રાત્રે ચાંદ ભાખરી. રાત્રે ભાખરી ને ચા. હો પૂજા અહીંયા ચાંદ ભાખરી રાત્રે. સવારે નાસ્તામાં તને એ મળે મસ્ત કડક બિસ્કિટ જેવી ભાખરી હોય. મજા આવી જાય. આવી જાય તો ભાઈ પપ્પા આપણને કંઈક કહેવા માંગે. હું કયો? આ જે કબાટ છે ને હા ઈ અમે ખમીજાળા રહેતા ને ત્યારે અમારો હતો એ. બરાબર. પછી 1983 ની સાલમાં હોનારત થયું ને હા ત્યારે અમારું મકાન ને બધું પડી ગયું અને આ કબાટ તણાઈ ને આગળ ખેતર હતું ને એમાં વયો ગયો. બરાબર. હા પછી અમે બીજે રહેવા ગયા ને ત્યાંથી પછી આ કબાટ કાકીને ને એના હું અહીંયા રહેતો કાકી બધું હા પછી કબાટ બાએ કાકીને આપી દીધું. બરાબર. એટલે 4 નો હે. એ 1983 પહેલાનો હે ને? હા ગજબ. તમને આ કબાટમાં જ ફાવતું લાગે? એમ જ ખાવે મારે એમાં કપડા એમાં જ પહેરવાનું મને બીજામાં ફાવે જ નહીં હે સ્ટાઇલમાં છે એમાં કઈ ફેરફાર નથી. હારું હાલો મળ્યું નીકળીએ. હારું હાલો હાલો આવજો. હારું હાલ ભાઈ મળીએ. મહાદેવ મહાદેવ. હારું હાલો મહાદેવ મહાદેવ. હાલો આવજો. મહાદેવ મહાદેવ. હાર મહાદેવ હાર કઈ બાજુથી? રણ ઓફ કચ્છ ઓહો ક્યાં વાત. ગોઈંગ ટુ માંગરોળ એન્ડ યોર અંકલ ઇઝ હવે સુઈ જાય. સુઈ જશે થાકીને તે થઈ ગયા છે સતત 24 કલાક ડ્રાઈવ ઓ બાપરે બાપ. અને આજ તો રણ આખું ખૂંદી નાખ્યું બાપુએ હે રણવાળા એમ કહી દે કે હવે ભાઈ બાપુને બોલાવો પાછા હે હા તમારા ઘરેથી આઈલા આવી આજે શું વાત છે તો મિત્રો અત્યારે 12 વાગે ઘરે પહોંચ્યા છે ભાઈ. ઘરે પહોંચે એટલે આસ્કારો થાય. શું કેવું? અને મમ્મીએ આજે ખાધું તું મસાલાવાળું પાન. તે કરતા જોરદાર મોઢું ભર્યું હજી તો મમ્મી પાન ખાવા માંડી. મમ્મી મને તો બહુ જ ભાવે મીઠું પાન. તમારું પાન ક્યાં? અને ગાઈસ છેડો ઘર એવું ગમે ત્યાં જાય એટલે ઘર સિવાય નો હા મજા આવે ખરેખર. તો ગઈસ તમને આજે બી બહુ મજા આવી ગઈ હશે. અમે લોકો વાડીમાં ગયા હતા એટલે કે આપણે બધા વાડીમાં ગયા હતા અને બહુ મજા કરી. ભજીયા ખાધા, ગાંઠિયા ખાધા, જલેબી ખાધી, પછી દાબેલી ખાધી, પછી ફેમિલીને મળ્યા. બહુ મજા આવી ગઈ આજના દિવસમાં. તો યસ ધેટ્સ ઇટ. આજના બ્લોગમાં આટલું જ હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળે કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. જય શ્રી રામ. જો અરે હાઈ કહી દા. અરે તું હાઈ કહી. લાકડી લઈ લે તો લાકડી લઈ લે. લાકડી લઈ લે લાકડી લઈ લે. લાકડી લઈ લે લાકડી લઈ લે તું. જા 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 લાકડી લઈ લે ફટાફટ. લાય અરે અંદર જા અંદર જા ફટાફટ.